પોરબંદરના બોખીરા વિસ્તારમાં ગરીબો માટે બનાવાયેલી આવાસ યોજનાની મિલકતો જર્જરિત બની ગઈ છે, જેમાં એક ક્વાર્ટરમાં બીજી વખત છતમાંથી ધડાકાભેર પોપડા ખર્યા છે। જો કે સદનસીબે કોઈને ઈજા થઈ નથી, પરંતુ કોઈનો ભોગ લેવાય ત્યાં સુધી નગરપાલિકાનું તંત્ર રાહ જોઈ રહ્યું છે કે શું તેવા સવાલો ઉઠી રહ્યા છે। જાણવા મળતી વિગત પ્રમાણે બોખીરાની આવાસ યોજનાના બ્લોક નંબર 48ના ફ્લેટ નંબર 18માં અગાઉ જે રીતે છતમાંથી સિમેન્ટના પોપડા ધડાકાભેર પડ્યા હતા, એ જ રીતે બીજી વખત છતમાંથી પોપડા પડ્યા હતા। અહીં રહેતા અરવિંદભાઈ ચીનાભાઈ કાણકિયાને અગાઉ પોપડા ખર્યા ત્યારે ઈજા થઈ હતી। આ વખતે સદનસીબે તેઓ અન્ય રૂમમાં હોવાથી તેમનો બચાવ થયો હતો। પોરબંદર નગરપાલિકાનું તંત્ર કોઈ નિર્દોષ લોકોનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું તેવા સવાલો ઉઠવા પામ્યા છે, કારણ કે આ ફ્લેટમાં આ રીતે જુદા જુદા બ્લોકમાં પોપડા ખરે છે અને લોકોને નાની મોટી ઈજાઓ પણ થાય છે। તેમ છતાં તેનું સમારકામ કરાવવા માટે તંત્ર જાગતું નથી, તે શરમજનક છે, તેમ અહીં રહેતા લોકો જણાવી રહ્યા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।